हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो हर हर महादेव, जय श्री राम, जय माताजी। दोस्तों, जय जवान जय किसान। तो આપણે નવા વિડીયોમાં, નવા વ્લોગમાં તો ખેતી વિશે કંઈક નવું જાણીશું। આજે શું લઈને આવ્યો છું, કંઈ જાતાના હાથ નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો મારી યુટ્યુબ ચેનલને, તાકી ખેતી વિશે કંઈક નવી માહિતી મેળવી શકે। તો આપણે આવે છે ફુલેવારમાં। બધાને ખબર જ હશે કે ફુલેવારની ખેતી 60થી 120 દિવસની હોય છે, અને ફુલેવાનું જે શાકભાજીની ખેતી બહુ સરસ મજાની થાય। અને દોસ્તો, જે લોકોને ફુલેવારની શાકભાજી ના ખાધી હોય તો પ્લીઝ ટ્રાય ફુલેવારની શાકભાજી ખાઓ। બહુ સરસ મજાનો ફુલેવાર હોય છે, અને ફુલેવાર શાકભાજી અત્યારે સ્પાઇસી મંચુરિયનમાં પણ વપરાય છે ફુલેવાર। તો દોસ્તો, ચાલો હું તમને ઓર્ગેનિક રીતે ઉત્પાદન કરેલી ખેતી ફુલેવારની કેવી છે હું તમને બતાવું। લેટ્સ ગો બોયઝ, થેન્ક યુ। જોઈ શકો છો, તો આ છે આપણી ફુલેવારની ખેતી। 100 ગ્રામનો શાકભાજીનો દડો ફુલેવાર આ રીતે થાય। આનું જે ફૂલ કહો તો તમે જે કહો એ। તો દોસ્તો, આ છે ફુલેવાર, અને ફુલેવારની શાકભાજી આ રીતે થાય છે, બહુ સરસ મજાની। અને આપણે એક વીઘું ફુલેવારની વાવણી કરી છે। ફુલેવારનો જે શાકભાજીમાં મંચુરિયનમાં વપરાતું ફુલેવાર ખેતી કરે છે। આખું ખેતર હું તમને લોકેશન બતાવું કે કેવો ફુલેવાર છે। તો દોસ્તો, આ રીતે તમે જોઈ શકો છો, આપણે ત્યાંનો ફુલેવાર છે, બહુ સરસ મજાનો ફુલેવાર છે। આ તમે જોઈ શકો છો કે કેવો સરસ મજાનો ફુલેવાર છે। સુંદર શાકભાજી કરી શકાય, એક માણસનું શાકભાજી થઈ શકે આટલાથી, એનાથી પણ સ્મોલ છે ફુલેવાર। તો આ ફુલેવારમાં અમે બહુ મહેનત કરી છે, બહુ ખર્ચા કર્યા છે, પછી ફુલેવાર થયો છે। જ્યારે સતત ગરમી પડી રહી હતી, અલીનો કાળમાં ફુલેવારની વાવણી કરી હતી, અને પાણી છોડ કર્યું, પછી ફુલેવાર થયો છે। તો દોસ્તો, ખેતી વિશે માહિતી જોઈતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો મારા યુટ્યુબ ચેનલને, CMP એડિટિંગ। તો દોસ્તો, નવી વેરાયટીની ખેતી લઈને હું આવી જ રહ્યો છું। તો જેટલા ખેડૂતો હોય ગુજરાતના, પંજાબના, કોઈ બી સિટીના હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ। તો દોસ્તો, આ રીતે આપણે ફુલેવારની વાવણી કરીએ છીએ। આ રીતે ફુલેવારની શાકભાજીનું ઉત્પાદન આપણે કરી રહ્યા છીએ, અને 100% ફાયદો થઈ શકે છે શાકભાજીમાં। તો મહેનત કરવી આપણી હાથમાં છે, ફળ આપવું ભગવાનની હાથમાં છે। મહેનત કરતા રહો। ખેતી વસ્તુ એવું છે કે જેવી મહેનત કરો એવું ફળ મળે। તો મહેનત કરતા રહો, ફળ 100% મળશે। ફળનું વિશે વિચારશો તો ફળ નહીં મળે। વાવા ખાતર વાવો કે ભગવાન, મહેનત આપણે કરીએ છીએ, કુદરત હાલશે 100% હાલશે। અને સરસ મજાનો ફુલેવાર અત્યારે જે હાલમાં છે, આ થોડુંક ખરાબ થઈ ગયું હતું અલીનોના કારણે, અને 60 દિવસની ખેતીમાં બહુ સરસ મજાનું થયું છે। અને દોસ્તો, આવા જ વિડીયો યુઝફુલ જોવા માટે પ્લીઝ અમારી યુટ્યુબ ચેનલને CMP એડિટિંગને સબસ્ક્રાઈબ કરો, તાકી નવા વિડીયો આવી શકે। થેન્ક યુ સો મચ, આભાર તમારો।